વડોદરાના બાયલીમાં આજે જ સમાચાર દુઃખદ મળ્યા કે એક સગીરા સાથે ગેંગરેપ થયું છે. ગુજરાતમાં ભાજપની સરકાર અને એમાં ખાસ કરીને મુખ્યમંત્રી ગૃહમંત્રીની અણાવડતના કારણે આજે દરેક દીકરીઓ અસુરક્ષિત મહેસૂસ કરે છે. જે રીતે ગુજરાતમાં દાહોદમાં એક નાની 6 વર્ષની બાળા સાથે બળાત્કારની કોશિશ થાય, ભાજપ સમર્થક એની હત્યા કરી નાખે. તમે જુઓ, બીજા દિવસે સુરેન્દ્રનગરમાં 5 વર્ષની દીકરી સાથે બળાત્કાર થાય, મહેસાણામાં બળાત્કાર થાય, એના બીજે દિવસે મોડાસામાં બળાત્કાર થાય, ભુજમાં ઘટના બને અને આજે વડોદરાના ભાયલીમાં ગેંગરેપ થયું છે. આ ગુજરાત કોણે બનાવ્યું? આવું કઈ હાલતમાં ગુજરાતને કરી નાખ્યું છે? બહુ દુઃખદ છે. અત્યારે એટલી પીડા થાય છે. ગૃહમંત્રી એવી ફાંકાફોડદારી કરતા હતા કે 5 વાગ્યા સુધી ગરબા રમી શકશે, 5 વાગ્યા સુધી ગરબા રમી શકશે. ગૃહમંત્રીએ 5 વાગ્યા સુધી ગરબા રમવા માટેની વ્યવસ્થા જ નથી કરી. આનો અર્થ એ થયો એમણે આઈજી સાથે, સીપી સાથે, ડીજીપી સાથે બધા સાથે મિટિંગો કરી અને પ્લાન કરવાની જરૂર હતી કે કેટલી સુરક્ષામાં કેટલા લોકો ક્યાં તૈનાત રહેશે. એમાં જીઆઈએસએફ, સીઆઈએસએફ ની જરૂર પડે તો એ ફોર્સ પણ લગાડવાની હોય, પર્સનલ બાઉન્સરો લગાડવાના હોય, ઈ લગાડવાના હોય પ્રાઇવેટ. એ કરવાની જગ્યાએ 5 વાગ્યા સુધી ખાલી રીલ્સ બનાવવા માટે, વાહવાહી મેળવવા માટે એમણે નિવેદનો કરીને ફાંકાફોડદારી કરી. જેનું પરિણામ આજે રાત્રે 12 વાગે એ દીકરી જયારે પરત ફરી રહી હતી ત્યારે બળાત્કાર, ગેંગરેપ થયું છે. કોણ જવાબદાર આનો? અને એટલું નહીં, 5 વાગ્યા સુધી ગરબાની વાત કરતા હતા. ગરબા તો 12 વાગે ઘણી જગ્યાએ બંધ કરાવી દે છે પોલીસ. પોલીસ કમિશનર અને કલેક્ટર એમ કે ગૃહમંત્રીને ખબર નથી પડતી 5 વાગ્યા સુધી ન રમાડી શકે. તો તમે નક્કી કરો કે તમે શું કરી રહ્યા છો. અને આ જે ઘટના બની છે બળાત્કારની, હજી તો બીજા 7 દિવસ બાકી છે ગરબાના. તો તમે હજુ પણ એવી શું વ્યવસ્થામાં લૂફોસ રાખશો કે જ્યાં હજી પણ અમારી બહેનો દીકરીઓ છે એ કઈ બળાત્કારનો ભોગ બનશે કે કઈ હત્યા થવાનું આપણે થવા દેશું? તમે નિવેદન કરતા પહેલા મિટિંગો કરીને વ્યવસ્થા તંત્ર સુરક્ષિત કરવાની તમારે જરૂર હતી. આજે ખૂબ જ દુઃખદ ઘટના બની છે. હું એવું કહીશ કે ગૃહમંત્રી, મુખ્યમંત્રી છે એ ખરેખર આ સરકારને લાયક નથી. એમને રાજીનામું આપી દેવું છે.